ખેડબ્રહ્મા ખાતે વેપારીએ પૈસાની માંગણી કરતા હુમલો। સમગ્ર ગુજરાતમાં કપાસનું બિયારણ મોટા પ્રમાણમાં સાબરકાંઠામાં તૈયાર થાય છે। સાબરકાંઠાના ઈડર, વડાલી તેમજ ખેડબ્રહ્મા વિસ્તારમાં તેનું ઉત્પાદન કરાતું હોય છે। હવે કપાસનું બિયારણ તૈયાર કરાવનારો માટે ખેડબ્રહ્મા ખાતે એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક તરફ બિયારણ વેચ્યા બાદ માલની આવક માટે વેપારીએ પૈસાની માંગણી કરતા તેની ઉપર ધારદાર હથિયારોથી હુમલો થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। જોકે પોલીસે તમામ આરોપીને અટક કરી વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી। ગત 27/12ના રોજ પરોયા ગામે સાંજના 7:30ના સમયે નિકુંજભાઈ તથા તેમના શેઠ મહેન્દ્રભાઈ અને એમનો દીકરો ક્રિશ એ લોકો ખેડૂતો પાસે બિયારણ જે તૈયાર કરવા માટે આપેલું હતું એને કેટલું બિયારણ તૈયાર કર્યું છે એ બાબતે તપાસ કરવા જતાં જે આરોપીઓ છે ડાયાભાઈ મકવાણા, અમૃતભાઈ મકવાણા, વિષ્ણુ મકવાણા, અક્ષય મકવાણા, હરેશ મકવાણા અને રોહિત મકવાણા આ લોકો ત્યારે ચર્ચા કરવા લાગ્યા કે અમારી પાસે કોઈ બિયારણ છે નથી અને અમે એ વેચી માર્યું છે, હવે પછી તમે અહીંયા પૈસા લેવા આવશો તો તમને મારીશું। જેથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં આ કામના જે આરોપીઓ છે એ ઉશ્કેરાઈ જઈને જે આ કામના ફરિયાદી તથા સાહેદ મહેન્દ્રભાઈ છે એમને ગળદાપાટું તથા લાકડીથી માર મારેલ અને મહેન્દ્રભાઈને માથાના ભાગે કુહાડીથી ઈજા કરેલ હતી। જે અનુસંધાને જે નિકુંજભાઈ છે એમણે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ ફરિયાદ આપેલી હતી, જેમાં BNSની કલમ 189(2), 191(2), 191(3), 190, 109(1), 117(2), 115(2) તથા GP એક્ટની કલમ 135 મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ જે કામના તમામ આરોપીઓ છે 6 આરોપીઓ એમને ગઈકાલે ખેડબ્રહ્મા ખાતે એરેસ્ટ કરવામાં આવેલા હતા। તેની જે તપાસ છે એ ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર DR પઢેરિયા ચલાવી રહ્યા છે। ગઈકાલે આરોપીને સાથે રાખીને સમગ્ર જે બનાવ છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું। જે બનાવ આખો સમગ્ર એ લોકોએ અંજામ આપ્યો છે એનું પંચનામું કરવામાં આવ્યું હતું અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી। આ દરમિયાન તેમણે જે આ ગુનામાં વાપરેલા હથિયારો છે એ હજી સુધી રિકવર ન થતાં આરોપીઓના આજે પ્રોડક્શન કરીને નામદાર કોર્ટમાંથી એમના રિમાન્ડ માંગવામાં આવેલા હતા। નામદાર કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે। હાલ તપાસ DR પઢેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા ચલાવી રહેલા છે। આરોપીઓનો ભૂતકાળમાં કોઈ ક્રિમિનલનો રેકોર્ડ છે કે એ તપાસ અમે જૂના જે રેકોર્ડ છે એના આધારે કરી રહ્યા છીએ। કેટલા આરોપીઓ પકડ્યા છે અને કેટલા આરોપીઓ પકડવાના છે? હાલ કુલ 6 આરોપીઓ છે અને 6 એરેસ્ટ કરી લેવામાં આવેલ છે।